તમારા અને મારા ખોડિયામાંથી આ જીવ નીકળી જાય પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, કોણ કહે છે કે આને રહેવા દેવું? બે દી રહેવા દો કોઈ કે કાઢો કાઢો કાઢો, બસ પૂરું થઈ ગયું, શ્વાસ વયો ગયો. આપણે જો આ બધી વાત અમારા બાપા છે, અમારા કાકા છે, અમારી કે ખોડિયામાંથી જીવ નીકળી જાય પછી જીવ એમ કે હવે મારે રોકાવાય નહીં, દેહ એમ કે તું જઈશ તો આ દુનિયા મને દિવાળી મૂકી દે. એટલે વાણીમાં લખવું પડે ને વાણી છે ને વિચાર માંગે નથી. મહાપુરુષોએ બાપુ પોતાનું જીવન હોમીને તમને મને આપ્યું. જો આ મગજમાં બેહે તો કોણ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ મારવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આપણે સાધુ બનવાની વાત નથી, પણ બાપુ જીવનમાં કંઈક ઉતારવાની જરૂર તો છે. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે ખોટી અપરા 24 કલાકમાં કંઈક કરજો અને ઈ જ તમારી મારી હારે આવવાનું છે. બાકી જય ભગવાન. આ અમે બધાને ગામો ગામ જઈને આ રાયું પાડી છે કે અમારા ખાતામાં કઈ કોસડા નહીં ભરાઈ ગયા હોય. મારો રામ જાણે થાય છે થવું હોય છે. બાકી મળ્યા પછી બાપુ આમાંથી 5 જણાને મજા આવી હોય તો કહેવું તો પડે જ કે ઓલો દરબાર આવ્યો તો ભારે મજા આવી. એમ બાપુ હૃદયમાં એ ખબાકો ન આવે તો જિંદગીમાં જીવા ધૂળ કહેવાય ને ભલામણ. એમ તમને મને એક બાપુ આનંદ કરવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, માણસનો અવતાર મળ્યો છે. આનંદ કરી લ્યો બસ, બીજું કાંઈ છે નહીં. તમારે મારે બાપુ છે ને બસ કર્મ કરવાનું છે. સારું મોરું જે આપણે આપણી ગીતા છે ને એ જ કહે છે, કૃષ્ણ પરમાત્મા ને અર્જુન ને આવડી આ જ વાત છે. સારું કરો તો એનું ફળ હું સારું આપીશ. કર્મ તમે કરી જાઓ, ફળ હું આપીશ. કૃષ્ણ પરમાત્માએ કીધું છે. કેવું કરો એ નથી કીધું એ કે સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. કર્મ કેવું કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. આનું ગીતા. મને તો ક્યારેક ક્યારેક વિચાર થાય કે આપણે આ ભગવાન કરી છે ને આ ભીલે પતાવી દીધા. બોલો, કૃષ્ણ ભગવાન ને ભીલે માર્યા છે, બાણ માર્યું એવું કહે છે. આપણે ત્યાં હતા નહીં, પણ હા ભીલું થયા તો આપણે શું સમજવું? ભીષ્મ બાપુ ગંગાનો પુત્ર કેટલો શક્તિશાળી તમને ખબર છે? કુરુક્ષેત્રના મેદાનમાં જયારે કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને ત્યારે ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. હા મામા આવીને ઉભા રહ્યા ને ત્યારે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. શું આનું રિઝલ્ટ આવશે એ મને બધી ખબર છે, પણ આનું મેં અનાજ ખાધું છે. બાપુ જો કોકનું ખાધું હોય ને, ખોટાનું ખાધું હોય ને તો ખોટાને ટેકો દેવો પડે. એટલે ખોટાનું ખવાય જ નહીં. પહેલી વાત ભૂખ્યું રહેવાય પણ ખોટાનું ખવાય નહીં. નકર ઈ કે સલામ મારે મારવી પડે. એનું ખાધું હોય ત્યાં જવું. ભીષ્મ કહે છે મને ખબર છે અમારો પક્ષ હારવાનો જ છે, પણ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે હું સેનાપતિ બન્યો છું. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ભીષ્મને, જો બાપુ આમાં અમુક વાત છે ને બાપુ નોંધ લેવા જેવી છે. આ નાની એવી વાત નથી બાપુ. 10 હાથીનું ભુજાબળ હતું. એ કોઈ જેવા તેવા નહોતા. જરાસંઘ, કર્ણ, દુર્યોધન, ભીમ, એક ભુજામાં બાપુ 10 હાથીના બળ હતા. એમાં આટલું બાપુ જો નખો જ વાળી દીધું હોય આપણેથી શું થાય? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ, જેના શરીર મહાને દીઠા મેકરણ હારા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા. ભીષ્મને કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાનો નથી. તમે જીતો કે આ જીતે, મને કઈ ફેર નહીં પડે. ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા, બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે મને કોઈ હરાવે? એ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો આમ સામે. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને, હું હથિયાર નહીં ઉપાડું, આ તમારી સામે પ્રતિજ્ઞા. અને એ જ વખતે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને જ્યાં લખું ત્યાં લખીને હું ઉપડાવું તને, તું ન ઉપાડ કેમ? એવો બાપુ ભીષ્મ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે, ભગવાનની પ્રતિજ્ઞા તોડાવે. એ સિદ્ધ પુરુષ કેવો હોય છે? ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન કહે છે ભીષ્મને
કે હવે પેટમાં મેલ કેટલો રાખવો છે, મારું ખાવ છો, મારા હથિયાર, મારો રથ, મારા ભેગા, અને અર્જુનને મારવો એ તમારા એક ડાબા હાથનો ખેલ છે ને હજી કાંઈ કરતા નથી. અને બાપુ રમ 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 રોહાણા ઉભા થઈ ગયા. હો ભીષ્મને કે આ શું મને માનતો હશે. અને તેથી ભીષ્મ કહે છે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવ જેવું નામ ન રહેવા દો. અને આટલી વાત જ્યાં કૃષ્ણ પરમાત્માના કાને પડીને કૃષ્ણ ધ્રુજી ગયા. અરે તારી ભલે ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. અને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. કારણ કે ભીષ્મ શું હતો ને એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી કે આ બોલ્યો છે ને એટલે કાલ કઈક નવા જૂની થાય થાય થાય. અને રાતે સાવણીમાં બધા સુતા છે અને કૃષ્ણ પરમાત્મા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં માથે ચંદ્ર બાપુ રાત્રે અંજવાળી રાત છે, ચંદ્ર ખીલો છે અને કુરુક્ષેત્રના મેદાનમાં વાંહે હાથ રાખીને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો મારે. વિચાર કરતા કરતા મેદાનમાં રખડે. એમાં બાપુ એક માં ભાળી સફેદ વસ્ત્ર પહેરેલી એક માં બેઠી છે. કૃષ્ણને એમ થયું તારે બૈરું કોણ રાતે. અને ત્યાં જઈને કીધું કે માં કોણ છો. અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરેલા ઉભી થઈ. હો માં એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે માં તમે અત્યારે અહીંયા. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણમાં આવીશું. કૃષ્ણ પરમાત્માને વાંચ્યા હોય તો લોહી નો નીકળે. હોય કે માં દીકરો કે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં એમ કે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્માને નિંદર નો આવી આખી રાત. અર્જુનને જગાડ્યો. ઈ કે દાદાએ બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હારે ઊંઘ આવે છે. અર્જુન કે તું તો જાગસ ને, અમારે શું જાગીને કામ છે. અને બાપુ હારા કામ કરવા હોય ને તો લગામ બીજાને હોંપી દેવાય. આપણું ઘરે કઈ પણ કાર્ય હોય ને એ સારું કરવું હોય ને તો બીજાને હોંપી દેવાય. આપણે નકરો નો ઠેકડા ફેર ફેર કરાય. કૃષ્ણ પરમાત્માને લગામ આ હોંપીને એમાં જ આ પાંડવનો મેળ પડી ગયો. નકર તાકાત નહોતી પાંડવો આ કૌરવને હરાવી શકે. કૃષ્ણને હોપી દીધું. ઈ કે તું માર દોય તું, જીવાડ દોય તું, વિજય અપાય દોય તું, હરાઈ દોય તું. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ યુદ્ધમાં તું તારા રથની આગળ શિખંડીને રાખજે. અર્જુન કે શું એમાં બંગડીઓ પહેરી છે તેમ શિખંડીને આગળ રાખી. કૃષ્ણ કે ભાઈ હું કહું એમ કહીને ન કે ઓલો દડે રમે એવું કરી નાખશે, મેદાનમાં કઈ નહીં રહેવા દે. હું કહું એમ કહીને ભાઈ તું કેટલો બળું કહો છો એ મને ખબર છે. કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની. એ હામે હામા રથ આવ્યા. પૂરબ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, બાણવલ તુહારા ભામણા એને મરણ લગમાણ. એ રાખજે કસબ રાવો જલાલ જલાલ કિરણો વિડિયો પાથરવા હામ હામ આવ્યા. અને બાપુ અર્જુનના રથની આગળ જ્યાં શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા. હે તમારી જાતના બાયલાઓ આવા આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું કે હવે માર બાણ. અર્જુનને કહે છે ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર તમારી કોઈ તાકાત નથી કે એને તમે પૂગી શકો. માર. અને બાપુ રૂએ રૂએ બાણ માર્યા. અને ભીષ્મ બાપુ રૂએ રૂએ બાણ માર્યા. પથારી બાણની પથારીમાં ભીષ્મ પડ્યા. ઈ પડ્યા અને કૃષ્ણ અને અર્જુન બે અહીંયા આવીને ઉભા રહ્યા. અને ઈ જ વખતે બાપુ માં ગંગા પાછી પ્રગટ થઈ. હો ભાઈ ધકેલ ત્રાંબા જેવી આંખો માં આમ કૃષ્ણની સામે જોવે અને કે મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, મારા દીકરાની શક્તિની હજી તને શું ખબર હોય. કૃષ્ણ પરમાત્માને માં ગંગા કહે છે. ઈ કે અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો મને, પણ ઈ જગ્યાએ કદાચ જો તું ઊભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, જે તને ખબર નથી કે મારા દીકરાની શક્તિ શું હોઈ શકે. એટલા માટે કહું છું ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જે હળ જકરા નીપજે બાપુ જના જનતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી નહોતો. હું તો આટલી બધી બેનો દીકરીઓ બેઠી છે ને એને હાથ જોડીને કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો કંઈક મા બાપની ખાવું હાર એની સેવા કરું છું. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો બાપુ. આપણે ટેકો દેવું, જો સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો આપણા ગ્રંથોની તાકાત જોઈ હોય
બાકી નકરા ભગવાન હે ભગવાન હારો દીકરો દે, હે ભગવાન હા શું અહીંયા ગોદામ છે એમાં તમને ને મને દઈ દે. વાપવું પડે આપણે. હારા દીકરા એમ નામ ન થાય બાપુ. માનું સમર્પણ હોવું જોઈએ. એક લોહીનું બાપુ દૂધ કરીને માં પાતી હોય, માને ખબર ન હોય. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન બાપુ આપને ટેકો દેવો. માય કાંગળું મારું સંતાન થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોઈએ. માં તો માં છે ભલામણ. મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને, હાજનો ટાણો હોય ને આમ ઓસરીના જેરે બેઠી હોય ને, કોક દી ખોળામાં માથું નાખીને માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી પૂછજો તો તમને ખબર પડે કે તમારી મારી માં શું છે. હું તો આ બાપુ રોટલા નથી દેતા ને એને તો હું એમ કહું છું કે બાપુ અભાગ છે. આમના મા બાપની સેવા જો આમના ભાગમાં હોય ને કરી ન શકતા હોય પછી કે શું નડતું હોય છે? શું જો દાણા જોરાઈ નાખો શું નડે છે? હમણાં જોઈ દેશે ભુવા. તમે કર્યા તમને ન ખબર હોય. અરે માન બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં કે અરે હું તો એમ કહું તમારી માને તમારા બાપને પગે લાગીને જાઓ. આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. મારી સાથીમાં ડામ દઈ દો બાપુ. માન બાપને પગે લાગીને જાઓ એટલે ભગવાન નો કે મને પગે ન લાગ્યો. ઈશ્વરને આ માનું સર્જન કરવું પડ્યું. હું ઘરે ઘરે નહીં પૂગી શકું એટલે તો માનું સર્જન કર્યું. માં છે ને ઈ જ ભગવાન છે. જો મગજમાં બેહે નો બે મારે કાંઈ બેહાડવું નથી. અત્યાર સુધી જે હોય પણ બાપુ સેવા ન કરી હોય હવે કરજો. અને ન કરશો ને તો પછી શેડે રોતાય નથી આવડવાનું. એ પાછું ભેગું કહેતો હતો. હા પછી બાપુ વહી જાય ને માં આ બાપ વિયો ગયો. હવે આપણે બાપાને ભલે તમે સેવા કરી છે કે નહીં કરી હોય, હવે કદાચ તમને એમ થાય કે આપણે બાપાની સેવા કરવી છે એટલે શું કરું હવે પતે. એટલે કહું છું છે ત્યાં સુધીની બાપુ મજા લૂંટી લેજો. પછી બાપુ રોદડા રોયે નહીં મેળ પડે. તમારે મારે બાપુ આ દુનિયા છોડવાની. આપણે કંઈક આપણા મા બાપની સેવા કરીએ છીએ ને તો જ આપણી પ્રજા આપણી સેવા કરવાની. શરીર તો આપણું એકથી થાકવાનું. આપણે બાપુ બાવડું પકડવાની જરૂર પડશે, પાણીના લોટાની જરૂર પડશે. આપણે કઈ જુવાન કાયમ નથી રહેવાના. તેદી રોતા નહીં આવડે. રોતા આપણે કઈ ન કર્યું તો હવે ભોગવો ન કર્યું. વાયુ હોય તો ઉગે. 100%ની વાત. એટલા જ માટે બાપુ મહાપુરુષો તમને મને જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે. એક વાણી પ્રજાપતિ સમાજ મહારાષ્ટ્ર પંઢરપુર ગોરો ભગત બાપુ જિંદગી કઈક એવી જીવાય કે તમે મર્યા પછી જગતને તમારી વાહે કંઈક કરવું પડે, જગતને તમારી વાહે કંઈક લખવું પડે. આ ગોરો ભગત મહારાષ્ટ્રમાં પંઢરપુરનો પ્રજાપતિ અને જીવન એવું જીવો ને આપણું વાંકાનેર પાસેના રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને બાપુ આ ભજન લખવું પડે. ભજન એમ નામ થાય જ નહીં અને ભજન એમ નામ સમજાય નહીં. ભજન સમજવા માટે સદગુરુ જોવે. નિહાળમાં કોઈ નથી શીખડાવતું. હું મારી વાત કરું, ખટારાનો ડ્રાઈવર. ખટાણ ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ખટાણ ડ્રાઈવર ને કોઈ બાપુ આ તમે સાંભળો છો મેં પૈસા આપ્યા છે. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છે. કઈ આપણું જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. હું જો મારા આમ આંગળી નથી દાડી મેં મારું કુળ કયો, મારું ખાનદાન કયો, આને જો જીવવાની ખબર ન હોય તો મરી જવાય. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયો, આની ખબર ન હોય તો શું ભલામણા તમે જીવો મરો તો શું ફેર પડે. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય અને ખાતું હોય ન પીધું હોય ન બાપુ એવો એકાદો દેખાડો મને, પગ ઝાલી પડું. અને મને અહીંયા ખવડાવનારા અને પીનારા નહીં મળ્યા હોય તો હું કેવી રીતે રહ્યો છું. આજે બાપુ મારા કુટુંબમાં મારો દીકરો છે. મારા કુટુંબમાં બાપુ આજની તારીખમાં મારા દીકરાના દીકરા છે પણ હજી આજની તારીખમાં કોઈ હજી આ બાપુ હેડ્યા નથી. કંઈક મારા વડવાઓની કંઈક કૃપા છે, કંઈક મારા ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કૃપા છે. ને અત્યારે બાપુ અમે મહેતા માર્કેટમાં એક દી બેઠા હતા ને, વાતમાંથી વાત નીકળી હતી કે વેપારીએ કીધું કે રોજ અહીંયા આપણા સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને કે હોપારી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને. મેં કીધું 20 ટન રોજ? તો રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતી છે. મેં કીધું રોજ 1000 મણ? તો કે હા. મેં કીધું આ ભેંસું ખાતી નથી. 1000 મણ હોપારી આવે છે, ભેંસું ખાય છે. મૂળ તો આપણે જ ને વાઢી છે ને.
હવે 1000 મણ હોપારીના રૂપિયા કેવડા થાય? એટલા રૂપિયા તો બાપુ ગાયોને ખરમાં નાખી ગયો. અલા જનરલ વાત કરું છું, હું એવું નથી કહેતો કે આ કીધું અરે હા 80 વર્ષ ડોસ્યું હોય તો 2 કટકા દેજે, 2 કટકા દેજે, ચા જાવું છે. એ મારી માં, આ તારો વિષય નથી. અરે તમે જુઓ તો આપણે માં તમે ખાવ છો 2 દાણા ખાવું ચારેક એટલે તમને આનો કરંટ આવે છે. હવે આમાં તમે આપણે 80 વર્ષના હોય એ વાટે છોકરાને શું શીખડાય? કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે કઈક સારા માર્ગે હોય તો આપણે આપણી પ્રજાને કહીએ કે તમે મંદિરે જતા હોય તો આપણી ત્રીજી પેઢી હોય એમ કે દાદા મંદિરે જતા તો આપણે જવાય. તમે કોઈક સાધુ સામો મળે અને એમ સીતારામ કરો તો આપણી ત્રીજી પેઢી જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. તમે કોઈક વડીલને પૈયા લાગતા હોય તો ત્રીજી પેઢી જોવે કે દાદા પૈયા લાગતા તો આપણે પૈયા લગાય. પછી આપણે દારૂની કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરની નિયમ નથી. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ, આંબા વાવો તો જ કેરી થાય. બાવળિયા વાવે પછી આંબાની રાહ જોવો બાપુ જિંદગીમાં કોઈ દી ન મળે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે સમયની હારે બલિયારી છે ને, જીવવાની મજા જ સ્વીકારી લો. આખી દુનિયાના બાપુ બધા બરોબર જ છે. અમે તો ગમે બહાર પ્રોગ્રામમાં જઈએ ને પછી અમારા વીડિયા હિસાબે ઘણા બધા મને ઓળખતા હોય એટલે પછી એમ કે બાપુ અમારા ઘરે તમે હાલો ને પગલા પડાવવા, હાલો અમારા ઘરે પગલા. હું એમ કહું કે ભાઈ અમારા પગલા હું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા નાના બાપુ કે હાલો આપણને હાલો ને રાજી થાય. આપણે અહીંયા જઈ ચા પાણી કરી, પાણી પી ઘડીક બે અને ઘરના બધા રાજી થાય. બધા અમારા બચ્ચુભાઈ અમારા મિત્ર રણજીતગઢથી આવ્યા છે. અહીંયા અમે રણજીતગઢ પ્રોગ્રામમાં ગયા ને એમના આખા ઘરના કે બાપુ આવ્યા છે કે લઈ આવો ને આપણે ઘરે પગલા પાડવા, લઈ આવો ને કે આપણે ઘરે પગલા જીવો તો હું જીવો તો. પણ હું કહેવાનો અર્થ શું છે કે બહાર જાય છે ને તમારે પગલા પડાવવા હાટું થાય બધા મથે. ઘરે જાય ને બળેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા પગલા પડશે. અમને એમ થાય ઓલા મળ્યા પડાવે છે પગલા, આવડા મફત પાડી તો પાડવા નથી. કહેવાનો મારો અર્થ શું છે, બે બરોબર છે, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે, એ પગલા નથી પાડવા દેતા એ બરોબર છે, પગલા પડાવે છે ને એ બરોબર છે, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ એ છે. કારણ કે તમે એક દી પગલા પાડવાના છો, ઓલા અમને 360 રોટલા ખવડાવે છે એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાય. બધા અહીંયા બરોબર છે, તમે અહીંયા બરોબર છે, સત્ય જ છે, બે સત્ય છે, કોઈનો વિરોધ કરવાની કોઈ વાત જ નથી, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ એ છે. અમે તો આ ભજનમાં બાપુ ઘણા બધા અમે બધી ડે વાતો કરતા હોય પણ અમારો જેવો રાગ હોય એમને ખબર. હા તમે મોટા કલાકાર હોય ને જોઈજો, કલાકાર બદલાય ને તબલચી બેન્ડ વાળો બધા બદલાઈ જાય. આના વગાડે જ ન હાલે. પણ આમાં ઈરખાના કોથળા એટલા ભર્યા હોય ને, ઊંધા નાખે પ્રોગ્રામ, ઊંધા નાખે. હવે આમાં ભગવાનનું નામ લેવાનું છે, આમાં ક્યાં દીકરા દીકરીઓ પરણાવવાની છે. 2 કલાક આનંદ કરીને હમણાં પંખીનો મેળો ઉડી જવાનો છે. એકતાની જરૂર છે બાપુ, પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. જ્યાં ઈશ્વર જે સંતોની આવ્યો ને બાપુ, પ્રેમને વશ થઈને જ આવ્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા, કોઈએ લાગવગ નથી કરી. જ્યાં પ્રેમથી મારા નાથને બોલાયો ત્યાં બધાને અહીંયા બાપુ પરમેશ્વર આવ્યો છે. જલારામ ને આવ્યો, સગાળસા ને આવ્યો, મીરાબાઈ ને આવ્યો, સીબી રાજા ને આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા, 52. પ્રેમ, બસ પ્રેમ તમારો અને મારો પ્રેમ હોય ને કાંઈ નો ઘટે ને કાંઈ નો કરવું, કાંઈ કરવાની જરૂર નથી ભલા. પણ એવી બાપુ પરંપરા હાલી છે ને, તમે અહીંયા મંદિરનો એક ઓટલો છે ને, એક ત્રિશુલ કરીને એક સાંડલો કરજો. જો બાપુ હવે લાઈન થાય છે નથી થતી કે ત્યાં સાંડલો કર્યો લે હું કરું, ત્યાં કર્યો લે હું કરું. પણ આમાં છે શું, પેલા નક્કી કરો, એક સિંદૂર વાળો પાણો કરીને મૂકી દો અને 10 રૂપિયાનો સૂટ અહીંયા નાખી દો ને બે જાઓ. હા છે બાપુ, ધંધો ન કરવો પડે, રોજ પડી રહે. બોલો આમ જ હાલ્યું છે. બહાર નગર ખાવા ધાન નથી, આપડા બધા અહીંયા જઈ જઈને બાપુ ભૂખ દે છે. હું તો આખી દુનિયા હમણાં અમારા ધાંગધ્રાના 2-4 બેનો મારા સંબંધી છે ને એના એ અમને કહેતા હતા મને કે અરે બાપુ અમે તો કે હેરાન થઈ જાય. કેમ? મને કે ગોકુળમાં ગયા હતા ને કે ઈ રોયા કે અમને દીન કીધું કાનુડાને ગાયું કે તમે ખાંડ નહીં ખવડાવો, ઠેક ત્યાંથી ત્યાં અહીંયા આવ્યા
તમે કોઈ ખવડાયું કે ખવડાયું ખરું પણ કે 15 રૂપિયાનું ખવડાયું. હા પછી મને કે શું પછી કે એમ થયું કે ભાડા ના કે શું કરું, ભાડું નહોતું કે પછી બીજા પાસે લઈને ઘરે આવ્યા. હવે મેં તો ત્યાં તમે ન જાવ તો કાનુડે ગાયું ભૂખી ન મરી જાય. એટલે આમ જ હાલે. કાંઈ કરવાની જરૂર નથી રામ, બધું જે છે ને બધી બરોબર છે. આનંદ કરો, મોજ કરો. ઘરે બાપુ હું તો એમ કહું છું કે માં ને બાપ ને 10-20 રૂપિયાની 25-50 રૂપિયાની જરૂર પડે તો એને આપો. અને બાબુ મા બાપ ને આતડી તમે ઠારશો ને વિધિના ચકડા ફરી જાય, વિધિના ચકડા. મારા બાપ તમને ડોક્ટર એમ કે ને કે આ નો બચે, પણ મા બાપ નો આશીર્વાદ જો અડી જાય ને, મારો નાથ નો મારી એક ગેરંટી ની વાત તમને કરું છું. મા બાપ જેવા બાબુ દુનિયામાં કોઈ ઈશ્વર વિશ્વર ભગવાન ભલે ભગવાન છે, માનજો ન માનો એવી મારી કોઈ વાત નથી, પણ માન બાપ બાપુ છે ને અંતરથી જો તમારી ચિંતા કોઈ કરતું હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તમારી માન તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો રામ. માન બાપ સિવાય બાપુ કોઈ આપણું સારું થઈએ કોઈ રાજી નથી. જગત ને ભગત ને બાપુ કોઈ દી બેળ નથી પીડ્યો. તમે જો દુનિયાને પુગાય એવું જ નથી. પહેલી વાત જ આની આ દુનિયા તમારા ગાણાએ ગાય છે, આના દુનિયા તમને હાથીને અંબાડીએ ચડાવશે, ઈની દુનિયા તમને ગધાડે બેહાડે. એ ગામમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. ઘોડું બાપા ઘોડામાં જ બેઠા, છોકરો હેઠો હેઠો સોરા પાસે નીકળ્યા. યાર રીતિ સીધી બેઠી હોય બધી. ઈ કે ગળો આખો ઘોડા ઉપર ચડી ગયો, ફોરડા જેવું છોકરું હેઠું હાલ્યું જાય, શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળે ને પછી કે એના બાપાએ કીધું કે બેટા એક કામ કર, તું સડી જાય તો હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને, ઈ કે જુવાન આખો ઘોડા ઉપર બેઠો એટલે ડોહાના ટાંટિયા તોડાવે છે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે શું, ઈ હાલો 2 જણા બેહી જાય. 2 જણા બેહી ગયા. પછી બીજું ગામ આવ્યું ને, ઈ કે આમને દયા જેવો સાંટો છે, 2 ફાટ્યા છે, ઘોડામાં બેહાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરી, ભલે કે ઘોડું વાય હાલ્યું હોય હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, એ કે આમને શું કામ પૈસા ખરી જાય છે, 2 ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમે દુનિયાને ચા પોગો. દુનિયા છે ને દોરંગી દુનિયા છે. આ તો બાપુ વાતું તો ઈ જ કરવાની. અત્યારે આમાં લાઈવ હાલતું હોય ને, અમારે વિરોધી હોય ને બાપુ ત્યાં ઘરે અત્યારે ઉજાગરો કરતા છે. હા એ ગાય મારો દીકરો ચા ગયો છે, ક્યાં ગામમાં છે, આવા પાટિયા બાટિયા વાળે મારા દીકરો હળવદ પાસે પહોંચ્યો લાગે. આમ તો કેટલા જણા ભેગા કરીને બેઠો, ઈ અહીંયા હળગે છે ને અમારો મેળ પડતો જાય. આ બધું ઊંધું હોય, ખોટું ચાલે છે. ચોખ્ખું ઘી બજારમાં રાયડું પાડજો, ખપે મને કહેજો. દારૂ બાવળિયા બેસો તો ખપી જાય ને. 2 લીટરના પીપળા બાપુ દારૂના બાવળિયામાં નાખી એને રાયડ પડાય તોય ખટી જાય. બોલો 2 કિલો ઘી ચોખ્ખું નથી ખપતું. એટલે વિચારવા જેવું તો છે. આપણે આ નથી કરવાનું, કહેવાનો મારો મિનિંગ ખોટું બાપુ હાલે છે, સાચું નથી હાલતું. જોકે સત્ય તો બાપુ સત્યનો વિજય થાય. વિજય તો સત્ય હોય એનું જ થાય. કિંમત તો બાપુ ઘી ની જ થાય, હોના ની જ થાય. પણ એની માટે બહુ વાર લાગે, કારણ કે હોનું જોતું લાખ રૂપિયા ખિસ્સામાં જોવે. દારૂ તો 20 માં રેડી કરી દે. એટલે એ સસ્તું છે. હાથા માટે થોડીક મહેનત જોવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે જે મળ્યું છે ને એમાં આનંદ કરવાની વાત છે. તમે જો દુનિયામાં આપણે ઘણી જગ્યાએ જોઈએ ને, અમુક બીજા રાતે હુતાય ન હોય. એ કે પૈસા વાળા ચારે થાયશું, પૈસા વાળા ચારે થાયશું. એમ નથી હુતા. બોલો ઊંઘ જ નથી આવતા. પૈસા વાળા છે ને ઈવડે ઈ કે કોઈ ચોરી ન જાય સારું, ઈવડે એમ નથી હુતા. તો આપણે હક છે ને નથી ઈવડાય પૈસા આટલું ઉજાગરો કરે છે. સે ઈવડાય કે ચોરી ન જાય સારું. હવે આમાં હક છે ને. મજા લૂંટવા વાળા તો ઝૂંપડામાં મજા લૂંટે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. ભીખ માગીને ખાય ને. છોકરો આનકોરથી રોટલો લઈ આવ્યો હોય, એની માં આનકોરથી થોડી ખીચડી લઈ આવી હોય, એનો બાપ આનકોરથી થોડુંક શાક લઈ આવ્યો હોય, લુગડા વગરના છોકરા હોય, એક ડીશમાં બેન બાપુ બધા ખાય ને, પણ એકબીજા તમે જોવો તો કહું તૂટતી હોય એટલો આનંદ હોય. ભીખ માગીને ખાય તોય આનંદ લૂંટે છે. અને કરોડપતિના છોકરા છે ને, બૈરું આમ મોટું કરીને બેઠું હોય, છોકરું આમ કરીને બેઠું. અરે આ તારા પૈસા દિવાળી મૂકવી, બીજું શું આ પૈસા ને શું આ સંપત્તિ ને કરવા. જ્યાં શાંતિ છે ને બાપુ, ન્યા જ મારો નાચ છે ને ઈ જ મજા છે.
તમારી પાસે પૈસા હોય 32 ભાગના તમે ભોજન લાવો પણ ભૂખ ઓલો ન મોકલે શું કરવું? ગાડલા ને ગોદડા ને શેટીઓ ને પલંગ ને બધું લાવો પણ ભૂખ ન ઓલો મોકલે તો તરફડિયા જ મારવાના. એની કૃપા છે, એ જ મજા છે. આપણને ટાઈમે આપણે સાંજે હોઈ જાય છે ને, સવારે જગાડે છે કોણ? મારા રામ કોકદીક નક્કી તો કરો. સવારે એ જગાડે નહીં તો શું કરવું? આપણે હોઈ જાય તોય આપણા શ્વાસા હાલતા હોય છે, કોણ હાકે છે? તમે ખાઓ ગમે એ કલરની વસ્તુ ખાઓ, અંદર મારો નાથ બાપુ લોહી લાલ જ બનાવે. પછી ગમે એ સમાજનો દીકરો હોય, લોહી બધાનું લાલ જ બને. પછી દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય, અલગ અલગ કલરની વસ્તુ ખાઓ પણ બાપુ બધાનું લોહી માલિકો લાલ જ બને. બાપુ અંદર ફેક્ટરી જેવી બનાવી છે. ઈશ્વરને હજી આપણે સમજી જ નથી. આ એક બાપુ દેહ બનાવ્યો છે પણ આની આપણે કિંમત કરીએ છીએ? બહાર જ હડિયું કાઢી છે આપણે, બહાર જ. ને કે હું તો એમ કહું છું, આ તમે બે આંખું તો તમે જુઓ, ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, કાંઈ નહીં કરવાનું, આખી દુનિયા જોઈ છે. પાછા એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. આપણે હાઈવે ઉપર હાલ્યા તો ખટારા બે નો દેખાવા જોઈએ, બે આંખોથી બે ખટારા નો દેખાવા જોઈએ. પડે એમ લઈને ભટકાય નહીં ખબર પડે, એક જ હતો. કેવી ઈશ્વરે રચના કેવી કરી, તમારી મારી બેની રચના કેવી છે. આ હું બોલું છું, મારો અવાજ જે આવે તમારા કાન સુધી પોગે છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. તમને ભરોસો છે ને, અવાજ આવે છે, એ અવાજ તમે સાંભળી અને આનંદ 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 આવે ને, એ જ ઈશ્વર છે. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. બહાર ક્યાંય ગોતવાની જરૂર જ નથી રાવે. તમે જ ઈશ્વર. મને આમાં બધા ઈશ્વર દેખાય લો. મને એમ થાય હું બોલું છું, મારો ભગવાન સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી. મને દેખાય છે કે મારો ભગવાન સામો બેઠો બેઠો મારું સાંભળે છે. એ જ ઈશ્વર છે બાપુ. ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તમારી અને મારી, હું તો એમ કહું કે આપણે એક છોડવો વાયો હોય ઝાડવાનો, નાનો એવો રોપો હોય, એને પાણી આપો, ખાતર આપો, ધીરે 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 બાપુ એનો વિકાસ થાય, મોટું જબરજસ્ત ઝાડવું થાય. તો નથી લાગતું કે તમારા મારા મા બાપનો આ વાવેલો છોડવો આવ્યો ત્યારે કેવડો હતો? 1 ફૂટનો હોય કે 1.5 ફૂટનો હોય? તો આ 5 ફૂટનો 7 ફૂટનો હરતો ફરતો છોડવો છે બાપુ. આના મૂળિયા ક્યાં? એ તો ગોતો. હું આમ કહી નાખું, હું આમ. તમે તમારા મૂળિયા તો ગોતો, આખી દુનિયા પછી ધ્રુજાવજો. તમે કોણ છો બાપુ? એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં. તારા અંતરમાં મથી લે, ક્યાંય બાય ઠેકડા મારવાની જરૂર નથી. તું કોણ છો? બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે. બાકી ખોટા વંટોળિયા ઉભા કરીને દુખી થવાની કોઈ જરૂર નથી. એક ગામનો મને દાખલો યાદ આવ્યો, એક વાત કરી દઉં. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને. બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા. બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું હતું. બેન ને રોજ આડું આવતું છે કે લે ને પાપડ શેકી નાખું, મારો ઘરવાળો ખાશે ને હું ખાઈશ. પાપડ શેક્યા, ઘરવાળો આવ્યો, આવીને હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને પીરસ્યું અને પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ગળસી લેતો કઈ વાંધો હોય નહીં, પણ એને જ ઉભો કર્યો વંટોળ્યો. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને 2 હાથ આપ્યા, પાપડ નો ભાંગ્યો. એ કે તું મારી વહુ છો, હું તને કહું એ તાર કરવું પડે. એ કે પણ મેં ક્યાં ના પાડી, હું તમારી વહુ નથી. આટલું ન કરી શકો. એ કે મારે કઈ સાંભળવું છે, પાપડ ભાંગી દે. હવે તો મેળ હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે. ચોખીન સેટ વાત છે. બહાર આપણે મોટી મોટી કરતા, પણ ઘરે કેટલું હાલતું હોય તો મારો રામ જાણે. ઈ કે ભાંગી દેવાનો છે કે નહીં? બેન કે નથી ભાંગી દેવો. બોલો કે ભાંગી દે. આ કે નથી ભાંગી દેવો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે આ ઘરમાં વંટોળિયો ઉભો ન કર્યો કહેવાય. હવે કે સમાધાન કરો. હવે સમાધાન કરું, તમે પાપડ નો ભાંગ્યો, કોઈ બૈરા રાખી શકો. શું સમાધાન કરવું? આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કહેવાય. જે હોય ને સ્વીકારી લ્યો. અને આપણે બાપુ છે ને ઘરે બૈરું કે ને કે બકાલું સુધારી દો, ડેલી આડી કરીને સુધારી દેવાય. એમાં કે નાના બાપના ન થઈ જાય. રાવણ લંકામાં રાવણ કોઈનું માનતો નહોતો. મંદોદરી કે એનું માનતો.
એના ઉપરથી આપણને એવું લાગે કે રાવણ જેવા રાવણ જો બૈરાનું માનતા હોય આપણે બૈરાનું મનાય, ઘરની વાત ઘરમાં રખાય. રામ ને રાવણ નું યુદ્ધ થયું ને પછી ઓલા ઓલો પુલ બાંધતા હતા, પુલ. એટલે હનુમાનજી મહારાજ આમ પાણો મૂકે ને તો પાણો તરે. એટલે ઓલા લંકામાં રાવણના સૈનિકો હતા ને એ ગભરાઈ ગયા. એ કે મારે પાણા મૂકે છે, પાણા તરે છે, આપણને મારી નાખવાના બધા. અને રાવણ કે આપણું ઉપર ખુરદો કઢી નાખે. રાવણ પાસે જઈને કીધું એ કે એ મહારાજ આ સીતાજીને હોંપી દો ને, આપણે પગે લાગી લ્યો ને, પગમાં પડી જાવ ને, પાણા તરે કે આમ જો મારી નાખ્યો. રાવણ કે એમાં શું મોટી વાત હતી, પાણા તો મારેથી તરે. તો એ કે તમારેથી તરે? હા હા કે મારેથી તરે ને. મંદોદરી આમ ઉભા ઉભા સાંભળે. આપણું બૈરું આપણને ઓળખતું હોય. ઈ કે આ શું સમજીને કહેતો હોય છે કે મારેથી પાણા તરે? પણ બોલ્યા નહીં, મંદોદરી બોલ્યા નહીં. ઓલા સૈનિકોએ કીધું એ કે પણ તમારેથી પાણા તરે, એ તો કે હારું કઈ પાકું થાય ખબર. એ કે હાલો સમુદ્રમાં જઈને હું તમને તમારી નજર સામે દેખાડું. ગયા બધા સમુદ્રના કિનારે. મંદોદરી આવ્યા. એ કે લાવો તમે આપો એ પાણો કે હું નાખું તરે. પાણો આપ્યો અને બાપુ આમ પાણો નાખ્યો ને, પાણો મીડ્યો તરવા. એટલે સૈનિકો તો બાપુ રાજી થઈ ગયા. ના, રાવણમાં કાંઈ ઘટતું નતું. રાવણે રામ જેવો શક્તિશાળી. પણ મંદોદરીને એમ થયું કે આમાં કાંઈક ભેદ છે, રાવણની તાકાત નથી કે પાણો તરે. મેં કીધું એમ આપણું બૈરું રોજ બુસ્કોટના બટન તોડીને આવતા ખબર ન હોય કે શું રડે રડીને આવે રોજ. આપણું બૈરું આપણે ઓળખતું જ હોય ભલા. પછી ઘરે આવ્યા ને, પછી મંદોદરીના મેલે રાવણ આવ્યો ને ત્યારે મંદોદરી કહે છે કે મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત નથી પૂછી, પણ આજે એક મને વાતનો જવાબ આપો કે શું. એ કે હવારે આપણે સમુદ્રના કિનારે ગયા ને પાણો તમે નાખ્યો, પાણો તેર્યો કેવી રીતે એ મને કહે. એ કે એ નહીં કહું કે ના તમારે કહેવું પડશે. તેથી રાવણ માન્યો. એ કે કહું ખરો પણ કે રામનું મારું યુદ્ધ ન પતે ત્યાં સુધી તારે કોઈનો ખુલાસો નહીં કરવાનો. એ કે ના ખુલાસો નહીં કરે. ઈ કે મેં પાણાને ઘા કર્યો ને તારે પાણાને મેં કીધું કે જો તું ન તરી ને તો રામ દુહાઈ છે, કે રામની દુહાઈ આપી દે એટલે પાણો તર્યો. અને પછી મંદોદરી કીધું તો સાચી વાત ને તમે જેટલા પુણ્યશાળી છો મને બધી ખબર. કહેવાનો મારો મિનિંગ, લંકામાં રાવણ સીતાજીને જયારે લાવ્યો ને ત્યારે મંદોદરીની દાસી હતી ને, દાસી મંદોદરી પાસે જઈ અને મંદોદરી બાપુ પૂજા કરવા માટે જાય છે. અને એ વખતે દાસી કહે છે મંદોદરી કે બા સાહેબ અમારા મહારાજા કે કોક બૈરું લઈ આવ્યા, કોકનું બૈરું ઉપાડી આવ્યા. મંદોદરી કે એમાં શું મોટી વાત છે, એનું નામ જ લંકા કહેવાય. કોકના બૈરા ધરાહાર ઉપાડી આવે એનું નામ જ લંકા. ઈ કે પણ જેવું તેવું બૈરું નથી, મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માનું બૈરું છે. અયોધ્યા દશરથ મહારાજના દીકરાના પત્ની છે. આટલી જ વાત કરીને મંદોદરીના હાથમાંથી થાળી પડી ગઈ. તો વિનાશ, હવે લંકાનો વિનાશ. બાપુ અહીંયા બાપુ લંકા સતી નારી હતી. રાવણના ઘરમાં છે ને બાપુ કોઈ મામૂલી બૈરું નહોતું, એના ઘરમાં સતી હતી, મંદોદરી સતી હતી. અને પછી રાવણને કહે છે કે આ તમે શું કર્યું? આ અગ્નિનો ગોળો છે, આને તમે હોંપી દો. ઈ કે આખી દુનિયા નો સમજે કે તું મને નથી સમજી શકતી. ઈ કે પણ હું કહું એ કરો, લંકાનો વિનાશ થઈ જાય. તેથી બાપુ રાવણ બાપુ મનમાં દાંત કાઢતો હતો કે મારે મંદોદરીને કેમ સમજાવી કે આખી લંકાનો મારે ઉદ્ધાર કરવો છે, એટલે હું આ માને લઈ આવ્યો છું. કાંઈક એનો હિસાબ જ આખો જુદો હતો. ઈ વખતે બાપુ માયનો નથી લંકામાં, મંદોદરીનું રાવણ માયનો નથી. ઈ કે તમે જે કેવું એ કયો, બાકી જે મેં કર્યું છે એ બધું રેડી જ કર્યું છે, સારું જ કર્યું છે, એમાં મારે કોઈની સલાહની જરૂર નથી. અને વારા ફરતી બાપુ બધાને ઉપાડ્યા. છેલ્લે કુંભકર્ણ રહ્યો ને, કુંભકર્ણને માંડ જગાડ્યો. એને તો હુવા સિવાય બીજું કઈ કામ હતું નહીં. માંડ જગાડ્યો. એ કે જાય ગયા જોતો ખરો લંકાની પથારી ફરી ગઈ. બોલો આંખો છોડતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. પછી રાવણ કે મેં તને સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. આખી દુનિયાનો બાપ છે, હાલ ને તું મોર થા ને વાય હું હોતાવું.
આખા કુટુંબનો જેને ઉદ્ધાર કરે એને રાવણ કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ લંકા સુધી ધક્કો કરાવ્યો, આખા કુટુંબને તારી દીધી. છેલ્લે મંદોદરીને કીધું કે કાન, તેથી મંદોદરીને કાન પકડવો પડ્યો. સીતાજીને જયારે રાવણ જયારે સીતાજીને બાપુ લઈને ઉપડ્યો ને ત્યારે સીતાજીને માં કહીને રાવણે ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, તને લઈ જવાનું કારણ એક જ છે, મારે એના હાથે મરવું છે. આ લંકામાં બાપુ રાવણનો હિસાબ હતો. અને છેલ્લે રામચંદ્ર પરમાત્માએ બાણ માર્યું, વિભીષણ ખૂટ્યો. વિભીષણે કીધું કે આને નાભીમાં અમૃત છે અને નાભીમાં બાણ મારો તો જ પડશે. વિભીષણે કીધું, રામે બાણ માર્યું અને રાવણ પડ્યો. એ પડ્યો ને બાપુ એમાં રામ અને વિભીષણ બે અહીંયા આવ્યા. રાવણ બાપુ મરક 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 દાંત કાઢતો. રામ વિચાર કરે કે આને ઘડી બે ઘડીનો મહેમાન છે ને હજી ભાઈડો દાંત કાઢે. ત્યારે રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે રામ તમે તો બ્રહ્મ છો ને, મારે તમને બે ત્રણ વાતો કરવી છે, મને જવાબ આપો. હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું, મારે રહેવાનું નથી. અને હું મરું છું ને એ આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો હતો. તમે કઈ મને મારીને કઈ મોટું જબરજસ્ત કામ નથી કરી નાખ્યું. આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો. પણ હું તમને બે ત્રણ વાતો પૂછું, એનો મને જવાબ આપો. તો કે શું? કે મારી શક્તિ કેટલી? તો કે ઘણી. મારી ભક્તિ કેટલી? કે ઘણી. કે મારી સંપત્તિ કેટલી? કે ઘણી. કે મારી શક્તિ સંપત્તિ ભક્તિ જો આટલી હોય તો હું મારા ઘરે હારું છું અને તમે જીતો છો, આનું શું કારણ છે? રામને ખુમરે નાખી દીધા રાવણે. મારામાં કોઈ નો વાત ઘટતી હોય તો હું મારા ઘરે કેમ હારું છું? રામચંદ્ર પરમાત્મા વિચાર કરે મારે બધી વાત એ હતી કે સોનાની લંકા છે, શિવનો આવડો મોટો ભગત, નવ ગ્રહ છે એને ઢોલીએ બાંધ્યા છે. એમના દૂતને કોકનો જીવ લેવો હોય તો રાવણને જવાબ, રાવણ પાસે રજા લેવા જવું પડે, આટલી તો એની શક્તિ છે. અને આ મારેથી હારી કેવી રીતે ગયું? ત્યારે રાવણ રામને કહે છે આ તમને નહીં ખબર પડે, હું તમને કહું કે મારા ઘરે હું શું કામ આવ્યો? કે તમે જીતા છો ને એનું કારણ એક જ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે, મારો હગો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આવી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે મને કોઈ હરાવી શકે. એટલા માટે હું તમને એ કહું છું કે લંકામાં માફ કરજો, અયોધ્યામાં તમે જાઓ અને અયોધ્યાના રાજા બનો તો મારી તમને એક ભલામણ છે કે મારા વતી એક તમે આટલો પ્રચાર કરજો કે ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન ગાલે. આ ભાઈઓમાં જો વિખવાદ થયો ને એમાં લંકા જેવી લંકાનો વિનાશ થઈ ગયો. આપણા સાપડા પાંચે ન ઉડી જાય. રાવણ જો આટલી વાત કરી શકતો હોય તો હું એ કહેવા માંગુ છું કે આપણને ભાઈઓમાં કેમ આપણે મેળ નથી? ગામ ધુમાડા બંધ દે બાપુ, હગા ભાઈઓ ન હોય મારી. આપણે એમ કહેલા બધાય છે તારા ભાઈઓ કે એના હેરત મારા આડી છે એટલે એના હેરત ઊભી રાખવાની હતી, એની હેરત આડી રાખી. હગા ભાઈઓ હેરત મેળ નથી પડતો.